ફેમિલી કેમ છો? મજામાં? અમે પણ મજામાં હતા. આજના વ્લોગ વિડીયોમાં બનેલા રહેજો, ખૂબ મજા આવવાની છે મિત્રો. હું સવારમાં ટેરેસ પર આવ્યો છું. વાગી ગયા છે 11 વાગે વિડીયો સ્ટાર્ટ કરી દીધું છે અને પાછળનો સિનેરી જુઓ તમે, કેટલો જોરદાર લાગી રહેલો છે. તમને આગળ પાછળના કેમેરાથી દેખાડો જુઓ. વરસાદ છાટ ચાલુ થઈ ગયેલો છે. ઘણા દિવસથી છે ને મિત્રો, રોજ જ વરસાદ આવી રહ્યો છે. મસ્ત મજાનું મંદિર, ગોદરેજ કંપની, પછીની બાજુવાળી કંપની, આ બાજુ કનેરાવ છે, લુણા, કરહાર, કનેરાવ બધા ગામડા આ બાજુ આ લાઈનમાં આવે છે. પેલું મંદિર છે મસ્ત મજાનું, તો જોઈ શકો છો. આજના બ્લોગ વિડીયોમાં બનેલા રહેજો. સપોર્ટ દેખાડો, લાઈક કરી દો, 500,000 લાઈક બતાવી દો, સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટો કરો યાર. જય શ્રી રામ. શ્રાવણ મહિનાનો આજે શનિવાર, લાસ્ટ શનિવાર છે, તો વિડીયો થોડું લેટ આવશે કેમ કે મેં વિડીયો ઓલરેડી બધા અપલોડ કરી દીધેલા છે. એટલે આ વિડીયો થોડુંક લેટ જ આવશે કેમ કે ચેલેન્જ હતો તે પૂરો કરેલો ને તે બધા વિડીયો વાળા પછી આવે. થોડુંક કેવું કે રાખવું પડે, આપણાથી કોઈ દિવસ વિડીયો બને નહીં બને, તો આ રીતના બધું થતું હોય એટલે મેં એડવાન્સમાં વિડીયો રાખેલા છે. એટલે એક બે દિવસનો ફરક પડે, બાકી વિડીયો કમ્પ્લીટ જ આવશે. જોઈ શકો છો મસ્ત છે. અને પવન ને આમ જોવો ને, આ કેવું ઝાડ હૈલા કરે, કેટલું જોરદાર લાગે. ને ત્યાં છે ને ધ્વજા કેટલી સરસ એમ મસ્ત એમ થયા કરે ને. વાદળ કેમ તો ખુલ્લા અને પાણી લઈને જતા છે. આ બ્લેક હોય ને વાદળા, એ મિત્રો કેવું કરે કે વરસાદ પાટતું જાય એમ. આવા વ્હાઈટ હોય ને એટલું બધું નહીં. જો આ ચકલી કેટલી સરસ ઉડતી જતી છે, કેટલું એમ જોરદાર લાગી રહેલું છે. ને આયરું વાતાવરણ તો તમે જોયું તો મસ્ત જ લાગે છે, એકદમ ખતરનાક. ને આગલી વાત કરો ને તો આગળ આવી રીતના થોડુંક દેખાડી દઉં. ચાલો, તમને એવું થતું હશે કે કેમ નથી દેખાડતા, પણ કેવું આગળ પબ્લિક હોય ને તો થોડું હજુ લાજ આવે છે, મને શરમ. જો અહીંયા આવી રીતના છે, જોઈ શકો છો. અને આ બજાર છે, જોઈ શકો. આ બસ ને એવું બધું રસ્તા પરથી આવ્યા જ કરે ને આવી રીતના છે. આ બાજુથી બસ ને પેલું બસ ડેપો છે મારા વાલિયાનું, જોઈ શકો છો. સરસ મજાનું છે. અહીં ગાડી, બધી બસો એક જોડે થઈ ગયા એટલે ગાડી જોઈ શકો છો, હે ને મિત્રો. આવું બધું છે એટલે ગાડી. તો ચાલો કઈ વાંધો નહીં. બાકી અહીં પછાડ બિલકુલ તળાવ છે ને મસ્ત મજા, સરસ મજાનું એમ દેખાઈ રહ્યું છે. હોય મન મતલબ ખુશ થઈ જાય એમ. આખું વાતાવરણ ગોળ ફેરવું તો આ પ્રકારનું છે. સરસ ઠંડો પવન આવી રહેલો છે ને મસ્ત એમ લાગી રહેલું છે. જાણે કે અહીં કામ નહીં કરીએ ને અહીં બેસી રહીએ ખુરશી લાખીને, એમ આરામથી ખુરશી લાખીને બેઠા કેટલું જોરદાર લાગે ને, હે ને. એકાદ દિવસ ખુરશી લાખીને આપણે બેસીશું ટેબલ મસ્ત એમ, અહીં કંઈક ખાવું જોઈએ એ ટાઈપનું એમ મસ્ત. આ બીજાનું ટેરેસ છે આપણું, આ છે ને આ બીજા કોઈનું ટેરેસ છે, મતલબ આપણું નથી. તો ચાલો આવે નીચે જઈએ ને થોડું ઘણું કામ કરીએ, કેમ કે ભાઈ કામ તો કરવું જ પડશે. બાકી સીન એકદમ મસ્ત છે, જોઈ શકો છો મિત્રો. આપણે ઘરે જઈ રહ્યા છે પણ વરસાદ ચાલુ છે, છાટ વરસાદ ચાલુ છે. તો બી આવે બંધ કરીને જતા રહીએ. આપણે ઉપરનું બંધ કરી દઈએ. ઉપરથી દેખાડું તો આ રીતના છે. આ બે ચલી છે ને અહીં જ બેસી રહેતી છે મિત્રો. જોઈ શકો છો કેટલું સરસ વાતાવરણ લાગી રહ્યું છે, જોઈ શકો. હા, મસ્ત લાગી રહ્યું છે. ગ્રીન આ બધું ગ્રીનરી છે આ બધું. તો ચાલો આપણે તો આવે, જોઈ શકો છો મિત્રો. વસ્તિંદ્રા જ આવી ગયો, નાસ્તો કર્યો, કેળા ખાધો. બહુ જ મીઠા કેળા હતા, જોઈ શકો છો. વરસાદ પડે થોડો પીંધરાઈ ગયેલો હતો મેં, કંઈ વાંધો નહીં. વરસાદ પડ્યા કરતો છે આજે તો. સવારે બી પહેલો રાતે હો પડે કેટલું બધું પાણી જાય છે ને અહીંથી. બાપરે, હોય તો પડવાનો જ છે. જોઈ શકો છો મિત્રો દુકાને, જોઈ શકો છો મિત્રો ઘરેથી દુકાને આવી ગયો છું. વરસાદ ઉપર પડે પહેલા કરે છે પણ કંઈ વાંધો નહીં. આ બ્લાઉઝ મેં એક રેડી કરી છે, જુઓ. સરસ ટકિયાવાળું લટકણ કર્યું છે આ રીતના, જોઈ શકો છો. સરસ અહીં પોપટી ટાઈપનું આ કર્યું છે. અને આમાં છે કે આ બધી લેસરી કટિંગ આખા નેક પર મેં મૂકી છે. આવે છે ને સ્લીવ પર હોય અહીં ગાડી હજુ મોતીવાળી લેસ ઝૂલવાળી આવવાની છે, તે હજુ મારી પાસે નથી, મંગાવીશ, કંઈ વાંધો નહીં. એટલે આ બ્લાઉઝ સિવાય ગઈ કમ્પ્લીટ. હવે આ બ્લાઉઝ ચાલે છે કામ, અડધું સીવી છે આ કટોરીવાળી. તો ચાલો રહેજો વિડીયોમાં, ખૂબ મજા આવશે. મારું ટેલરનું કામ છે, જો આપણું મસ્ત મશીન છે. આ મશીનની વાત કરું તો આ મશીન છે સુરતનું, 18 જણમાંથી લીધેલું એક આ મશીન. આ ભરૂચનું છે, આ ફોલ્ટિકનું, ના બી સુરતનું જ છે. એક ત્યાં છે એ બી સુરતનું મશીન છે. આ બધા સુરતથી લાવેલા.
તો જોઈ શકો છો મિત્રો, ઘરેથી મસ્ત મજાની ચા આવી ગયેલી છે. ગરમ ગરમ ચા, ગરમ ગરમ ચા પી લો તમે બધા. ગરમ ગરમ ચા, ગરમ ગરમ ચા. ચાલો ગાયડું મસ્ત મજાનું ગરમ ગરમ છે. ઓહો ડાજે બી છે. હા નીકળ્યું જો ગરમ ગરમ જ છે. ધુમાડાઓ નીકળે છે એ જો તમને દેખાતા હોય તો. ગુડ ઇવનિંગ મિત્રો, મેં બ્લાઉઝ બનાવીને તૈયાર કરી દીધી છે. અહીંયા પેક છે અને આવી રીતના એમ શેપ આપેલો છે. જો ડીલ જેવો શેપ છે, અહીં ટાઈ જેવું આપેલું છે આ રીતના છે. અને સ્લીવ પર બી આ પ્રકારનું ફૂલ એમ ક્રોસ આપેલું છે. પહેરશે ને ત્યારે આ પેટર્ન ખ્યાલ આવશે. આ રીતના છે, જોઈ શકો છો. અને આગળનો શેપ આ રીતના છે. જો એમ અને એમ જોઈ શકો, એમ અને એમ. તો આ રીતના બ્લાઉઝ બનાવીને તૈયાર થઈ ગયેલી છે, સરસ મજાની જોઈ શકો છો. આ રીતના સ્લીવ પર છે અને પાછળ આવી રીતના છે. આ લટકણ આ રીતના બનાવેલા છે, જોઈ શકો છો. આવી રીતના છે. તો સરસ મસ્ત બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયેલી છે. એક આ બ્લાઉઝ બનીને, આ તો મેં દેખાડી તમને. એક આ બનાવી ને એક બીજી સિમ્પલ સાદી ગોલ ગળાની બનાવી લઈ. તો નહીં દેખાતો. તો ચાલો હવે ઘરે જઈએ. ઘરે જઈને મળીને હું થોડીક વાર બેસું અને પછી ડાયરેક્ટ ઘરે જવા ત્યારે જ શૂટ કરીશ. ત્યાં સુધી નહીં કરું, બરાબર? ઘરે જઈને જોઈ શકો છો મિત્રો, આપણે ઘરે આવી ગયા છે. ડાયરેક્ટ જમવા માટે બેસી ગયા છે. શનિવારનો ઉપવાસ છે, લાસ્ટ શનિવાર છે. અને પછી તો વાંધો નહીં, આપણે રોજ જમતા જ છે. તો જમવાનામાં આપણા ઘરે બનેલું છે સરસ મજાની દાળ, ચાવલ, રીંગણ બટાકાનું શાક, રોટલી અને લાપસી. અને આ બપોરનું છે જમવાનું. તો આ રીતના છે સરસ જમવાનું. બધા જ જમવા બેસી ગયા છે. તો ચાલો થોડી વાર પછી મળ્યા. અત્યારે જમી લઈએ છે. તો જમ્યા પછી મળ્યા. બાય બાય. ત્યાં છે તો જોઈ શકો છો મિત્રો, કાલનો વિડીયો એન્ડ નથી કર્યો, તો આજે વિડીયો એન્ડ કરી રહ્યા છે. સવારમાં ચા પી રહ્યો છું. જો ચા અને પાર્લેજી ખાઈ લે છે અને બનાવી રહ્યા છે દાબેલી. દાબેલીનો વિડીયો જોવા માટે તમારે આના પછીનો જે વિડીયો એ જોવાનો રહેશે. અત્યારે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. તો કાલે પાછા મળ્યા. હર હર મહાદેવ. તો કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બાય બાય. સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.